નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આજે ખેડૂતોના દેવા માફ, આજે વરસાદની આગાહી, સેના પર આતંકી હુમલો, સરકારનો મોટો નિર્ણય, 7 શહેરોમાં હુમલાઓ, વિસ્ફોટ, 1 તારીખે 5 મોટા ફેરફારો, આજે સિલિન્ડરના ભાવમાં વધારો, ખેડૂતોનું કામ હવે રોબોટ કરશે, દરેક બહેનોને 1500 રૂપિયાની સહાય, 1 તારીખે ખુશખબર, સૌથી મોટા સમાચાર। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે ગુજરાતના દરેક ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। મિત્રો હવે ગુજરાતના દરેક ખેડૂતોના દેવા માફ થશે તેવું અત્યારે સરકારે કહ્યું છે। મિત્રો 2026ની અંદર ખેડૂતોનો સાથ સરકાર નહીં છોડે અને મિત્રો ખેડૂતોની સાથે સરકાર આજે પણ ઊભી રહી છે અને કાલે પણ ઊભી રહેશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। અને મિત્રો અત્યારે ખેડૂતો પર લાખો રૂપિયાના દેવા છે અને મિત્રો કેટલાક ખેડૂતો તે દેવાને પણ ચૂકવી શકતા નથી અને મિત્રો ખેડૂતો વધુ મુશ્કેલીનો સામનો કરે છે। પરંતુ મિત્રો હવે જે પણ લોકો દેવા ભરવા માટે જબરજસ્તી કરતા હોય તેના પર હવે તમે કાયદાકીય કાર્યવાહી પણ કરી શકો છો અને મિત્રો આ અંગે સરકાર તરફથી 2026ની અંદર દેવા માફીનો સર્વે કરવામાં આવશે અને મિત્રો જે ખેડૂતો દેવા ભરી શકતા નથી તે દરેક ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો આજે ગુજરાતમાં વરસાદની આગાહી છે। મિત્રો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ 2 ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં પલટો આવશે અને મિત્રો ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ મિત્રો અરવલ્લીમાં કમોસમી વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી છે। અને ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મિત્રો ક્યાંક કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થશે તેવું પણ અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે। અને મિત્રો આ બધું અત્યારે બંગાળની ખાડીમાં પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યું છે અને મિત્રો પશ્ચિમી વિક્ષેપ આવવાને કારણે આ બધી સિસ્ટમની અંદર અત્યારે ફેરફાર જોવા મળ્યો છે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સેના પર આતંકી હુમલો થયો છે। મિત્રો જમ્મુ કાશ્મીરના ડોલ ગામમાં 31 જાન્યુઆરીની સવારે સુરક્ષા દળો અને મિત્રો આતંકવાદીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર શરૂ થયું છે અને મિત્રો ઓપરેશન ત્રાસી આઈ મુજબ અત્યારે પોલીસ અને સીઆરપીએફે આખા વિસ્તારોને ઘેરી લીધો છે અને મિત્રો છેલ્લા 15 દિવસમાં આ ચોથી અથડામણ છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો અફવાઓ રોકવા માટે 6 કિલોમીટરની ત્રિજ્યામાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે અને મિત્રો જૈશે મોહમ્મદના આતંકીઓને ખત્મ કરવા માટે અત્યારે સેનાએ સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારનો મોટો નિર્ણય। મિત્રો આજે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે। તો મિત્રો શું મોટો નિર્ણય લીધો છે આપણે જાણીએ તો મિત્રો ગુજરાત સરકારે પારદર્શિકતા લાવવા માટે આવકના દાખલા અને મિત્રો રાશન કાર્ડ જેવી 20 હાઈ વોલ્યુમ સેવાઓ માટે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે અને મિત્રો આ નિર્ણયથી હવે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર અટકશે અને મિત્રો ડુપ્લિકેશન દૂર થશે અને મિત્રો નાગરિકો ઓટીપી અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા પ્રમાણીકરણ કરી શકશે અને મિત્રો ડેટા સુરક્ષા માટે માસ્ક આધારનો ઉપયોગ થશે અને મિત્રો સરકારી પ્રક્રિયાઓ ઝડપી બનશે અને મિત્રો હવે યોજનાના લાભ સીધા જ લાભાર્થીઓ સુધી પહોંચશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે 7 શહેરોમાં હુમલાઓ થયા છે અને મિત્રો મોટા વિસ્ફોટો પણ થયા છે। મિત્રો ઈરાનમાં ઓછામાં ઓછા 7 શહેરોમાં વિસ્ફોટના અહેવાલો સામે આવ્યા છે। મિત્રો અલગ અલગ મીડિયા અનુસાર શનિવારે તહેરાન, પરંદ, તબરીજ, ક્રોમ, આજનવાદ અને નાતાંજ અને
15 અબરાશમાં વિસ્ફોટ થયાનો દાવો છે અને મિત્રો તુર્કીની આંદોજુ એજન્સીઓએ જણાવ્યું છે કે ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે અને 14 લોકો ઘાયલ થયા છે અને મિત્રો ઈરાન સરકારે આની પુષ્ટિ કરી નથી, પરંતુ મિત્રો ઇઝરાયલના 2 અધિકારીઓએ મીડિયાને કહ્યું છે કે આ વિસ્ફોટમાં ઇઝરાયલ સામેલ નથી। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે 1 તારીખે 5 મોટા ફેરફારો થયા છે। મિત્રો આજે 1 ફેબ્રુઆરી અને 2026 અને મિત્રો આજથી દેશમાં 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। તો મિત્રો શું ફેરફારો થવા જઈ રહ્યા છે આપણે માહિતી મેળવીએ તો મિત્રો આની અંદર બજેટને સીધી અસર કરશે અને મિત્રો મહિનાની શરૂઆતમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે અને તે સાથે મિત્રો સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો થઈ શકે છે અને મિત્રો આ ઉપરાંત વાહન ચાલકો માટે ફાસ્ટેગ નિયમમાં ફેરફાર અને મિત્રો ક્રેડિટ કાર્ડના વપરાશ સંબંધિત નીતિઓમાં બદલાવ આવશે અને મિત્રો બીજી તરફ સિગરેટ, પાન મસાલા કે તંબાકુ જેવી વસ્તુઓ હવે મોંઘી થશે અને મિત્રો દરેક લોકોને વ્યસન કરવું પણ મોંઘું બનશે તેવું અત્યારે જણાવાયું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થયો છે। તો મિત્રો કેટલો વધારો થયો છે આપણે માહિતી મેળવીએ તો મિત્રો આજે બજેટ રજૂ થાય તે પહેલા મિત્રો સરકારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવની અંદર ₹50 નો વધારો કરીને જનતાને મોટો ઝટકો આપ્યો છે। મિત્રો 19 કેજી વાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે આજે વધીને ₹1740.50 થઈ ગઈ છે। જો કે મિત્રો રાહતની વાત એ છે કે અત્યાર સુધી 14 કેજી વાળા ઘરેલું રસોઈ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને મિત્રો નવા દરો આજથી જ લાગુ થઈ ગયા છે અને મિત્રો જેની સીધી અસર હોટલ અને રેસ્ટોરન્ટના બિલ પર પડશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે ખેડૂતોનું કામ રોબોટ કરશે। મિત્રો અત્યારે તમે જોતા હશો કે મિત્રો એઆઈની ટેકનોલોજી આવી ગઈ છે અને મિત્રો તે વચ્ચે હવે ખેડૂતોનું કામ રોબોટ કરશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો એઆઈ રોબોટિક્સ હવે ઘણી વાતો થઈ રહી છે અને મિત્રો એઆઈ મોટા પાયે હવે ક્રાંતિ લાવશે અને મિત્રો આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે અને મિત્રો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતરમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળી રહ્યો છે અને મિત્રો આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને મિત્રો તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં પણ આવ્યો છે અને મિત્રો એઆઈની અંદર કેટલાક યુઝર્સ માટે ભવિષ્યનો મોટો ખતરો ગણાવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે ગુજરાતની દરેક બહેનોને 1500 રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે। તો મિત્રો તે કેવી રીતે થાય છે તે આપણે જાણીએ તો મિત્રો અત્યારે લાડકી બહેન યોજના મહારાષ્ટ્ર સરકારની લાડકી બહેન યોજના હેઠળ અત્યારે રાજ્યની કરોડો મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જો કે મિત્રો તાજેતરમાં અનેક મહિલાઓએ ફરિયાદ કરી હતી કે ઈ-કેવાયસી પૂર્ણ કર્યા પછી પણ તેમને ડિસેમ્બર મહિનાનો હપ્તો મળ્યો નથી અને મિત્રો આ બાબતને ગંભીરતાથી લઈ મહિલા અને બાળ કલ્યાણ વિભાગે હવે શંકાસ્પદ અરજીઓ રૂબરૂ તપાસ કરવાનો નિર્ણય લીધો છે અને મિત્રો વર્તમાન જિલ્લામાં અંદાજે 58,000 મહિલાઓને હપ્તો અટકાવી દેવામાં આવ્યો છે અને મિત્રો આવનાર સમયની અંદર જે મહિલાનો હપ્તો અટક્યો છે તેમને પણ મિત્રો હપ્તો મળી જશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે 1 તારીખે મોટી ખુશખબર આવી છે અને મિત્રો દેશના દરેક લોકો માટે ખૂબ જ સારા સમાચાર છે। મિત્રો દેશની તિજોરી આજે છલકાઈ ગઈ છે અને મિત્રો બજેટ 2026 પહેલા ભારત સરકાર દ્વારા એક સારા સમાચાર આપવામાં આવ્યા છે। મિત્રો દેશના વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઉછાળો નોંધાયો છે અને મિત્રો જેમાં સોનાના ભંડારોની કિંમત વધીને $123
ડોલર અબજ સુધી પહોંચી ગઈ છે અને માત્ર એક સપ્તાહમાં ગોલ્ડ રિઝર્વમાં 5.6 અજબ ડોલરનો વધારો થયો છે. જોકે મિત્રો SDR અને મિત્રો IMF રિઝર્વમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો આર્થિક મજબૂતી સરકારને આગામી બજેટમાં વિકાસલક્ષી યોજનાઓ માટે પણ વધુ આત્મનિર્ભર વિશ્વાસ પૂરો પાડશે તેવું અત્યારે RBIએ જણાવ્યું છે. તો મિત્રો અત્યારે તમે જોતા હશો કે સોના ચાંદીના ભાવ વધી પણ રહ્યા છે અને ઘટી પણ રહ્યા છે. તો મિત્રો આનો સીધો ફાયદો અત્યારે RBI લઈ રહી છે અને મિત્રો RBIને અત્યારે મોટો ફાયદો થયો છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.